હા આકાશ અને સાગર એ લોકોય નથી દેખાતા અને સવારના એના પપ્પા કહીને ગયા છે કે હું આવું છું તું બેસજે પણ એ નથી દેખાતા ક્યાં ગયા હશે. હા ક્યાં જાવ છો મને કીધા વગર? મને કહો છો તું થોડી વાર મારી રાહ જોજે. ફોન પર ફોન કરું છું તો ફોન પણ નથી ઉઠાવતા. આ છે ને જીવ અદ્ધર થઈ જાય છે. તારી વાત ખરી છે પણ અરુણા, આ અમદાવાદથી મારા મોટા ભાઈ હિંમતભાઈનો ફોન હતો. શું કહેતા હતા મોટા ભાઈ? એ એવું કહેતા હતા કે એમનો મોટો દીકરો રાહુલ અમેરિકા જઈ રહ્યો છે અને ત્યાં જ રહેવાનો છે, એટલે એમના બેવ દીકરાને એની સાથે અમેરિકા લઈ જવા માંગે છે. એટલે સમજી નહીં, રાહુલ જાય છે એને જવા દો, પણ બે દીકરા એમના કેવી રીતે? જો તમને ખબર છે સાગર અને આકાશને મેં મારા દીકરા તરીકે મોટા કર્યા છે અને અચાનક આમ મોટા ભાઈ એને અમેરિકા મોકલી દેવાની વાત કરે. ના ના હો, હું મારા દીકરા કોઈને નહીં આપું. અરુણા, હું તારી વાત સમજી શકું છું, પણ તને તો ખબર છે આ આકાશ અને સાગર એ બે આપણા દીકરા નથી. તારી કુખે 3 દીકરાનો જન્મ થયો, પણ કમનસીબે એ 3 દીકરા મૃત્યુ પામ્યા. ત્યારે તું આઘાતમાં સરી પડી હતી અને આઘાતમાંથી બહાર લાવવા માટે જ મોટા ભાઈ એના બેવ દીકરા અહીંયા મૂકીને ગયા હતા. એ જે કંઈ હોય, પણ મને એટલી ખબર છે કે સાગર અને આકાશને મેં મારા હાથે મોટા કર્યા છે. મેં મારા દીકરા તરીકે જ એ લોકોનું લાલન પોષણ કર્યું છે. ના ના, મોટા ભાઈ આવો નિર્ણય ન લઈ શકે. અને મોટા ભાઈ એકવાર દીકરાઓને મારા ખોળામાં આપ્યા પછી આટલા મોટા થયા અને હવે આપણી પાસેથી કેવી રીતે માંગી શકે? હું નહીં આપું. હું મારા સાગર કે આકાશને મારે નજરથી દૂર નહીં કરી શકું. અરુણા, હું તારી લાગણીને સમજી શકું છું, તારી મમતાને સમજી શકું છું, પણ તને ખબર છે આ બેવ દીકરા આપણા નથી, આ મોટા ભાઈના છે, એટલે એને સોંપવા જ પડશે. ના ના, તમે કંઈ પણ કહો, હું મારા સાગર અને આકાશને મારાથી અળગા નહીં કરું. તમે ગમે તે કહો, મોટા ભાઈને સમજાવું તો સમજાવો અને ન સમજવું હોય તો ન સમજે, પણ હું મારા દીકરા કોઈને નહીં આપું. અરુણા, અરે મોટા ભાઈને સમજાવ કરતા તું સમજી જા. તું સમજી જા, આ દીકરા આપણા નથી. આ તારી મમતાનો છેડો તું છોડ. ના, સાગર અને આકાશ મારા દીકરા છે. હું કોઈને નહીં આપું. અને મારા દીકરા અમેરિકા હું નહીં જવા દઉં. તમે મોટા ભાઈને સમજાવો, મારા દીકરા મારાથી દૂર ન થવા જોઈએ. મોટા ભાઈને કહેજો કે હવે સાગર અને આકાશ પર એમનો કોઈ હક નથી. એ બંને મારા દીકરા છે. મારા દીકરા છે. અરુણા, તું થોડીક શાંત થઈ જા અને થોડુંક તો વિચાર. આ તારી મમતાને તું છોડ. જો તું તારી મમતામાં આટલી બધી ઘેલી રહીશ ને તો પાછી માનસિક આઘાતમાં સરી પડીશ. એટલે તું મારું કેવું માન, આ બેવ દીકરા આપણે એને સોંપવા જ પડશે. તમારે જે કરવું હોય ને એ કરો. મોટા ભાઈને જે જવાબ આપવો હોય આપો, પણ હું મારા દીકરાને મારાથી દૂર નહીં જ કરું. નહીં કરું. મારો આકાશ, મારો સાગર મારાથી દૂર ન જઈ શકે. અરે મારા દીકરા છે, આપણા દીકરા છે. મોટા ભાઈ અચાનક આવો નિર્ણય કઈ રીતે લઈ શકે? હું નહીં આપું. હું કોઈ કાળે મારા દીકરા એમને પાછા નહીં આપું. તમારે જે કહેવું હોય ને જે કરવું હોય ને એ કરો. અરે અરુણા, તું વાતને સમજવાની કોશિશ કર. આ તો ધર્મ સંકટમાં મુકાઈ ગયો. હવે શું કરવું? મારા મોટા ભાઈને શું જવાબ આપું? કઈ સમજાતું નથી. મમ્મી, અહીંયા શું બેઠા છો?
ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે, જમી લો. બેટા આજે થોડું માથું દુખે છે અને તબિયત પણ સારી નથી. મમ્મી એવું હોય તો મને કોને બીજું ખાવાનું બનાવી દો. ખીચડી ખાવી છે, ખીચડી બનાવી દો. નહીં, એક કામ કરીએ ભાભી. મમ્મી એક કામ કરો, તમે રૂમમાં ચાલો, આરામથી સુવો, તમને મસ્ત તેલ માલિશ કરી દઉં. અરે ના બેટા, એની કઈ જરૂર નથી. તમે લોકો જમી લો ને, મને જરાય ભૂખ નથી આજે. મમ્મી તમને તો ખબર જ છે ને, આપણે બધા સાથે જ જમવા બેસીએ છીએ અને તમારી વિના અમને જમવામાં જરાય મજા નહીં આવ્યો. હા મમ્મી, ભૂખા રહેશો તો કાંઈ સારું થોડી થઈ જશે. શરીરને સારા કરવા માટે તો એનર્જીની જરૂર પડે ને. ખાશો નહીં તો એનર્જી ક્યાંથી આવશે? અને આમ જો, આજે તમારું મોઢું કેટલું પડી ગયેલું છે, સાવ ઉદાસ ઉદાસ. કઈ થયું છે? કઈ વાત હોય તો અમારી સાથે શેર કરો ને. ના ના બેટા, કઈ નથી થયું. કહું છું ને કે તબિયત ખરાબ છે અને સારું નથી લાગતું ને, એટલે જમવાની પણ ઈચ્છા નથી. હા તો ચાલો ને આપણે એક કામ કરીએ, આપણે હોસ્પિટલ જઈ આવીએ. ચાલો. અરે ના ના, આમાં હોસ્પિટલ જવાની જરૂર નથી બેટા. મમ્મી બધી વાતે કેમ પહોંચું? થોડી વાર તમે એમ કહો છો તબિયત ખરાબ છે, જમવું નથી. અરે આમ નામ થોડી ચાલશે. ચલો તમે ઊભા થાવ, ચલો પહેલા. અરે મારી વાત માનો બેટા, મને સારું લાગશે એટલે હું જમી લઈશ, પણ અત્યારે હું નહીં જમી શકું. મારા ગળા નીચેથી કોળીઓ ઉતરી શકે એવું જ નથી. કેમ? એવી કઈ વાત છે કે ગળા નીચે કોળીઓય ના ઉતરે? હા, એટલે એવી કોઈ વાત નથી, પણ કહ્યું ને કે સારું નથી. મમ્મી આજે તમારું વર્તન કંઈક અલગ લાગી રહ્યું છે. શું થયું છે? ના ના, તમને ખોટી શંકા થાય છે. મને તબિયત નથી સારી ને, આ જરા માથું ભારે લાગે છે ને એટલે, બાકી બીજી કોઈ જ વાત નથી. સારું, માથું દુખે છે ને, એક કામ કરીએ, તમને જે ભાવતું હશે ને એ બનાવી દો. બોલો શું ખાવું છે? અરે દવાનું શાક. ભાભી હું તમને સાચું કહું ને તો મમ્મી છે ને આજે વાત બધી ગોળ ગોળ ફેરવે છે. એના મનમાં કઈક વાત છે પણ આપણને કહેતા અચકાય છે. હા મમ્મી, આકાશે કે સાગરે કઈ કહ્યું? અરે ના બેટા, એવી કોઈ વાત નથી. મને કોઈ કઈ નથી બોલ્યું ને. વાત હું શું કામ ગોળ ગોળ ફેરું? વાત હોય તો માણસ વાત કરે, વાત જ ન હોય તો કરવી શું? મમ્મી તમે નહીં જમો તો અમને પણ જમવાનું નહીં ભાવે. ચાલો ને. અરે બેટા, તમે લોકો સમજતા કેમ નથી? મને નથી સારું એટલે હું નથી જમતી. અરે જમીન દવા લઈ લેજો મમ્મી, ચાલો હવે જીદ ના કરો પ્લીઝ. તમને બંનેઓને મારા સમ છે. અરે હા, તમે લોકો જમી લો, મને સારું લાગશે એટલે હું જમી લઈશ. મમ્મી હા તમે ખોટું કરી રહ્યા છો. કઈ નહીં, અત્યારે તમારે નથી જમવું ને, થોડી વાર પછી જમી લેજો, ઠીક છે? હું જમી લઈશ, મને થોડી વાર શાંતિથી બેસવા દો. સારું સારું, તમે બેસો, અમે લોકો અંદર જઈએ છીએ. તમારું મન જ્યારે હળવું થાય ને ત્યારે વાત કરશું. બસ ચલો. કેમ સમજાવો બેટા? મારી ભૂખ, તરસ, ઊંઘ બધું જ જતું રહ્યું છે. વાત જ કઈક એવી છે. આટલી પ્રેમાળ વહુઓ, આટલા પ્રેમાળ દીકરા નસીબદારને જ મળે. વિધાતા શું કામ તે આવા લેખ લખ્યા? દીકરાઓ આપી અને પાછા શું કામ છીનવે છે? આવો ભાઈ આવો, બેસો. સીતારામ. સીતારામ. એ રામ, મારે તો આવવાની હાટું થયું છે કે હવે જવાને છોકરા થઈ ગયા છે, બેઉ લગ્ન પ્રસંગે થઈ ગયા છે અને અરુણાની તબિયત પણ સારી છે, તો હું એમ કહેવા આવ્યો છું કે હવે બેઉ છોકરા મને આપી દો. હા, હું સમજુ છું કે બે છોકરા તમારા છે ને મારે તમને સોંપવા જ પડશે, પણ અત્યારે અરુણાની માનસિક હાલત ઠીક નથી. પહેલાં એને મારે માનસિક રીતે તૈયાર કરવી પડશે, પછી જ હું તમારા છોકરા તમને સોંપી શકીશ.
એ વાત બરાબર છે ભાઈ, પણ કદાચ અરુણા છોકરા પણ ના પડશે તો? એવું નહીં બને. હું એને સમજાવીશ. અરુણા મારી વાત જરૂર માનશે, પણ એના માટે તમે મને થોડોક સમય આપો. ઠીક છે ભાઈ, હું તને થોડો સમય આપું છું, પણ જો અરુણા આનાકાની કરે, કદાચ છોકરા જવાન થઈ ગયા છે એ પણ આનાકાની કરે, પણ તને તારું વચન તો યાદ છે ને કે જ્યારે નાનપણમાં છોકરાને તને સોંપ્યા હતા, અરુણાની માનસિક સ્થિતિ સારી નહોતી, ત્યારે તે મને વચન આપ્યું હતું કે ભાઈ તમે તમારા દીકરા ગમે ત્યારે પાછા માગો ત્યારે હું વચન આપું છું એમને પાછા આપું. જો છોકરા ના પાડે, અરુણા ના પાડે તો બધી તારી જવાબદારી છે, અને મારો છેલ્લો નિર્ણય છે કે તારે મને મારા 2 છોકરા પાછા આપવા પડશે. કોઈ વાંધો નહીં ભાઈ, તમે મને સમય આપશો ને એટલે હું રાણાને પણ સમજાવી દઈશ અને બંને છોકરાને પણ સમજાવી દઈશ. મને વિશ્વાસ છે કે 2 છોકરા મારું કયું માનશે. મને તારા પર અને તારા વચન પર ભરોસો છે, પણ થોડો સમય છે, તારી રીતે બધું સમજાવજે, અને જેમ બને એમ મને મારા 2 દીકરા પાછા આપ, કારણ કે મારે અમેરિકા જવા માટે તૈયારી કરવાની છે. ચાલો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. આકાશ, હા, કંઈ કેવું છે? હા કેવું છે? મમ્મીએ આજ સવારનું અનાજનું એક દાણું મોઢામાં નથી નાખ્યું. કેટલી વાર એમને કહ્યું, પણ એ જવા માટે તૈયાર જ નથી. ખબર નહીં શું થયું છે એમને. ઉદાસ થઈને પોતાના રૂમમાં બેઠા છે. અરે તું પણ ખરી છે. મમ્મીએ સવાર દિવસનું કંઈ જમ્યા નથી તો પછી તારે મને પહેલા કેવું જોઈએ ને? ફોન કર્યો હોત તો હું આવી ન જાત ઘરે. અને આવીને શું કરે? તમને શું લાગે છે અમે મમ્મીને નહીં સમજાવ્યા હોય, અમે ફોર્સ નહીં કર્યો હોય? પણ મમ્મી કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી. અને વધારે એમને કાંઈ કહીએ ને તો સમ આપી દે છે કે મને ફોર્સ નહીં કરો. પણ આવું બધું કરવાનું કારણ શું હોઈ શકે? અને આમ પણ અત્યાર સુધી બધું સરખું જ ચાલતું હતું. હા, ક્યારેક મમ્મીની તબિયત બગડતી હતી ત્યારે તો આપણે જ એમને ના પાડતા હતા કે તમે એક તક ન જમો તો સારું, પણ ત્યારે આમ અચાનક અને આવી જીત શું કામ લઈને બેઠા હશે? આકાશ, તમને ખોટું લાગે ને તો સોરી, પણ જો મમ્મીની તબિયત ખરાબ હોય તો અમે એમને હોસ્પિટલ જવાનું પણ કહ્યું. હોસ્પિટલ જમવાનું અને એમને જે ખાવું હોય ને એ બનાવી દેવાનું પણ કહ્યું. એમને જે એક્સક્યુઝ આપ્યા ને એ બધાનો રસ્તો કાઢી આપ્યો, પણ મમ્મી માનતા જ નથી. મને એવું લાગે છે કે મમ્મી ખોટું બોલી રહ્યા છે. એમને જોઈને લાગતું જ નથી કે એ બીમાર છે. વાત કંઈક બીજી જ છે. શેની બીજી વાત છે? અરે મમ્મી આવું કઈ જાણી જોઈને થોડી કરતા હશે. કદાચ એમને કોઈ બીજી તકલીફ હોય જે જણાવી ના શકતા હોય, એવું પણ બની શકે ને. પણ એવી તો શું વાત છે કે આપણને નથી કહી શકતા? આપણે તો એમને આરામે સપોર્ટ કરવાના છીએ ને, તો આપણાથી છુપાવવાનો શું મતલબ? આકાશ, અમે તો અમારી રીતે ટ્રાય કરી છે. હવે એક કામ કરો ને, તમે જ મમ્મી સાથે વાત કરો. હા, તારી વાત સાચી છે. અને આમ પણ આ બધી વાતની જાણ ત્યારે જ થશે ને કે જ્યારે મમ્મીની સાથે જઈને હું વાત કરીશ. એ મને જણાવશે કે શું પ્રોબ્લેમ છે અને શું કામ એ આવું કરી રહ્યા છે. એક કામ કરું છું, હું હમણાં ફ્રેશ થઈને સાગરભાઈને વાત કરું છું. અમે બંને ભાઈઓ જઈને મમ્મી સાથે વાત કરશું ને તો વધારે ફરક પડશે. એક કામ કર, તો મમ્મીના જમવાની ડીશ તૈયાર રાખો, હું ત્યાં જઈને આવું છું. હા, મમ્મી
શું થયું છે તમને? આમ આ રીતે ઉદાસ કેમ બેઠા છો? અરે સાગર, આકાશ, મને કઈ નથી થયું બેટા. શું કઈ નથી થયું મમ્મી? ઈશા કહેતી હતી કે તમે સવારથી કઈ ખાધું પણ નથી. શું કામ નથી ખાધું મમ્મી? અરે બેટા, મારું માથું બહુ દુખતું હતું ને, અને ખાવાની કોઈ ઈચ્છા નહોતી એટલે નથી જમ્યું. એવું ચાલે મમ્મી? હા, તમને માથું દુખતું હોય એટલે હું એવું ચાલે મમ્મી? આ તમને માથું દુખતું હોય એટલે જમવાનું નહીં, જમીને દવા લઈ લેવાય એટલે સારું થઈ જાય. હા બેટા, મને ખબર છે કે જમીને દવા લઈ લેવાય, પણ ખાવાનું ભાવતું જ નથી એટલે આ તબિયતને લીધે ઈચ્છા જ નથી થતી. તો જમવું કઈ રીતે મારે? શું કઈ રીતે જમવું મમ્મી? મહેરબાની કરીને તમે આ બહાના ના બતાવો. તમારા ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે કંઈક તો તકલીફ છે જ, એટલા માટે તમે નથી જમી રહ્યા. જો મમ્મી, જે કંઈ પણ વાત હોય એ તમે અમને બંને ભાઈઓને કરી શકો છો. હા મમ્મી, આકાશ સાચું કહે છે. અરે મમ્મી, તમારી અંદર જે પણ કઈ મૂંઝવણ હોય ને એ તમે અમને જણાવો, એનો રસ્તો આપણે કાઢીશું. અરે મારા બંને વાલા દીકરાઓ, મને કોઈ મૂંઝવણ નથી કે નથી કોઈ બીજી તકલીફ. અરે તબિયત નથી સારી, કહું તો છું. પછી વહુ અને તમે બંને શું કામ મંડી પડ્યા છો? જમી લો, જમી લો. અરે ભૂખ લાગશે ત્યારે જમી લઈશ. પણ મમ્મી, તમને ખબર છે ને કે તમને ખોટું બોલતા નથી આવડતું. આ તમે જ્યારે જ્યારે ખોટું બોલો છો ને ત્યારે તમારા આ મોઢાના હાવભાવ ચોખ્ખા કહી દે છે કે તમે ખોટું બોલો છો. જે પણ કઈ સાચું હોય એ જણાવી દો ને. મમ્મી, તમારે કે પપ્પા વચ્ચે કઈ બોલાચાલી થઈ? પપ્પાએ તમને કઈ કહ્યું છે? અરે ના બેટા, મારી તારા પપ્પા સાથે કોઈ બોલાચાલી નથી થઈ કે નથી એમની સાથે કઈ બોલવાનું છે. તો પછી અમારી વહુએ કઈ કહ્યું છે? મારી બંને વહુઓ તો સોના જેવી છે, કોઈ દિવસ મારી સામે બોલવાની હિંમત તો શું ક્યારે બોલી નથી. અને રહી વાત મારા બંને દીકરાઓની, તો તમારા બંનેની તો કોઈ વાતનું મને ક્યારેય ખોટું ન લાગે. ઠીક છે મમ્મી, ચાલો માની લઈએ કે તમને અમારા કોઈથી કંઈ પણ તકલીફ નથી. તો પછી હમસા આમ જમવા સામે શું કામ ને રહી કરો છો? જમી લો ને મમ્મી. જો તમે નહીં જમો ને તો અમે બંને ભાઈઓ પણ નહીં જમીએ. અમે તો આખો દિવસ કામ કરીને આવ્યા છીએ, થાકી ગયા છીએ. જો બેટા, મને ખબર છે મારા દીકરાઓ દિવસ રાત મહેનત કરે છે, અને રહી વાત જમવાની, તો ખબર છે ને તમને, હું રોજ સમયસર જમી જ લઉં છું. આજે મને સારું નથી લાગતું, તબિયતના ઠેકાણા નથી મારા, એટલે હું નથી જમતી. હવે તમને બંનેને છે ને મારા સમ છે. જો હવે મને જમવાની તાણ કરી શકો, તમે બંને જમી લો પ્લીઝ. મમ્મી, જ્યુસ પીવું છે, કંઈ એવું કંઈ મંગાવી દઉં? બેટા, મને કંઈ પણ જોઈશે ને તો હું તમને કે વહુને કહી દઈશ, પણ પ્લીઝ તમે લોકો જમી લો. અને મમ્મી, તમારી તબિયત જો બહુ ખરાબ હોય તો આપણે દવાખાને જઈ આવીએ. બેટા, મારે કશે નથી જવું, મારી તબિયત સારી થઈ જશે, બસ તમે લોકો જમી લો ને. ઠીક છે નાનકા, આપણે મમ્મીને આરામ કરવા દઈએ. સારું મમ્મી, આરામ કરો અને કંઈ પણ જરૂર હોય એટલે અમને બંને ભાઈઓને જણાવજો. સારું બેટા, હા મમ્મી. જમી લેશો હો દીકરા. મારા બંને દીકરાઓ મારામાં કેટલો જીવ રેડે છે. કઈ રીતે કહું બેટા, તમે બંને મારાથી અળગા થવાના છો. આકાશ, સાગર, તમને લોકોને હું આવી ચિંતામાં પણ નથી જોઈ શકતી, તો મારાથી દૂર તો કેવી રીતે મોકલી શકું? આ મારા માટે
અસહ્ય છે બેટા, અસહ્ય છે. પપ્પા, અમારે બંને ભાઈઓએ તમારી સાથે થોડી વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી છે? જો પપ્પા, છેલ્લા 1-2 દિવસથી મમ્મી ઉદાસ રહે છે. અમે એમને ખબર અંતર પૂછીએ છીએ, એમને જમવાનું કહીએ છીએ તો એ જમવાનું પણ સમયસર લેતા નથી. શું થયું છે પપ્પા? હા પપ્પા, અને અમારા મમ્મી જ નહીં, સાથે સાથે આ તમારો સ્વભાવ પણ થોડાક દિવસથી સાવ શાંત થઈ ગયો છે. તમે પણ કશું બોલતા નથી. શું થયું છે પપ્પા? હા પપ્પા, હા, તમારા બંને જણાની ઉદાસીનું શું કારણ છે? હા, જણાવો ને પપ્પા. તમારા લોકો વચ્ચે ઝઘડો તો નથી થયો ને? નહીં બેટા, તારી મમ્મી સાથે મારે કોઈ ઝઘડો નથી થયો. પણ આજે હું તમને બંનેને એક વાત કહેવા જઈ રહ્યો છું. કઈ વાત પપ્પા? શું કહેવા માંગો છો? હા પપ્પા, જે પણ કઈ કહેવું હોય એ દિલ ખોલીને કહી દો. બેટા, તમે બંને અમારા દીકરાઓ નથી. શું પપ્પા, આ શું વાત કરો છો? હા પપ્પા, તમે આ શું બોલો છો? હા બેટા, હું જે કંઈ બોલું છું ને એ એકદમ સાચું જ બોલું છું. મારા મોટા ભાઈ હિંમતભાઈ છે, એના દીકરાઓ છો તમે બંને. પપ્પા, આ કેવી રીતે બની શકે? નહીં, અમે તમારા જ દીકરાઓ છીએ. હા પપ્પા, અમે છે ને એ તમારા સંતાનો છીએ. આ વસ્તુ ખોટી છે. અરે, અમે તો પહેલેથી તમારી સાથે જ છીએ. અમે હિંમત દાદાના દીકરા કઈ રીતે હોઈ શકીએ? બેટા, હું તમારી વેદના સમજી શકું છું, પણ આ તમે બંને ભાઈ નાના હતા ને, આ ત્યારની વાત છે. અમારે 3 સંતાનો હતા, 3 દીકરાઓ અમારે હતા, પણ એ 3 દીકરા જન્મતા વેત જ મરી ગયા. અને તારી મમ્મી આઘાતમાં સરી પડી. એટલે મારા મોટા ભાઈ હિંમતભાઈએ એના આઘાતમાંથી બહાર કાઢવા માટે તમે બંને દીકરાઓને એની ગોદમાં મૂકી દીધા, કે જેથી કરીને એના આઘાતમાંથી બહાર આવે. અને ખરેખર થયું જ એવું. તમારા બંનેને જોઈ એના આઘાતમાંથી બહાર આવી ગઈ. અને બેટા, તમને બંનેને તારી મમ્મીએ લાડકોટથી ઉછેરીને મોટા કર્યા છે, પણ ખરેખર તમે અમારા સંતાન નથી. જુઓ પપ્પા, આ વાતને આટલા વર્ષો વીતી ગયા છે, તો પછી હવે આ વાતને લઈને તમે અને મમ્મી આટલા બધા હેરાન શું કામ છો પપ્પા? હા પપ્પા, હવે મોટા પપ્પાએ અમને લોકોને તમને સોંપી જ દીધા છે, તો હવે આ વાતને લઈને શું કામ વાત કરવી છે? કરવી પડે એમ છે બેટા, કારણ કે મેં તારા મોટા પપ્પાને વચન આપ્યું હતું કે જ્યારે પણ એ તમને બંનેને પાછા માગે ને ત્યારે હું એને પાછા આપી દઈશ. એટલે મોટા પપ્પા અમને બંને ભાઈઓને પાછા માંગી રહ્યા છે? હા બેટા. અરે પણ પપ્પા, અમે કઈ વસ્તુ થોડી છીએ કે પેલા આપી દીધી અને સમય જતા પાછી માંગી લે છે. હા પપ્પા, આ વાત તો ખોટી કહેવાય ને મોટા પપ્પાની. હવે તમારી સાથે રહીને મોટા થયા છીએ તો પછી હવે એમની સાથે અમે કેવી રીતે એડજસ્ટ થઈ શકીએ? નહીં, આ શક્ય નથી પપ્પા. બેટા, તમારી લાગણી સમજુ છું, પણ હું મજબૂર છું. હું મારા વચને બંધાણો છું, કારણ કે તારા મોટા પપ્પા તમને બંને ભાઈઓને અમેરિકા લઈ જવા માંગે છે અને ત્યાં સ્થાયી થવા માંગે છે. એટલે હું ના તો ન જ પાડી શકું. શું કામ ન માની શકો પપ્પા? તમે જુઓ, આ ખોટું કરી રહ્યા છો. નહીં બેટા, હું કાંઈ ખોટું નથી કરી રહ્યો. હું મારું વચન નિભાવી રહ્યો છું. અને બેટા, મને મારું વચન નિભાવવા દો. મને
મને મારા વચનથી તોડવાનું રવા દો. આ મારો છેલ્લો નિર્ણય છે. તમારે બંને દીકરાઓએ મારા પપ્પા પાસે જવું જ પડશે. બસ બસ બેટા, હવે મારે કોઈ સવાલ જવાબ નથી સાંભળવા. ભાભી બેસો ને, કામ છે. બોલ, શું થયું? ભાભી જુઓ ને, હવે આ કેવી વાત બહાર પડી છે કે આકાશ અને સાગર એ બંને એમના દીકરા નથી, એમના મોટા ભાઈના દીકરા છે. શું આ વાત સાચી હશે? મને તો હજી વિશ્વાસ નથી આવતો. હા, આ વાત સાચી છે. આમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે કોઈ બહારનું આવીને આ વાત કરી ગયું હોત ને તો હજુ માનવામાં ના આવે. અહીંયા તો આપણા સાસુ સસરા જ કહી રહ્યા છે કે આ વાત સાચી છે. અને મને મેઇન વાત તો એ મગજમાં ચાલી રહી છે કે જ્યારે તારા અને મારા લગ્ન થયા ને ત્યારે પણ આપણને હકીકત કહેવામાં ના આવી, આપણાથી સત્ય છુપાવવામાં આવ્યું છે. હા ભાભી, હકીકત તો હજી બહાર ના પડે. જો તેમનો દીકરો અમેરિકા ના ગયો હોત, મતલબ કે એમના મોટા ભાઈનો દીકરો અમેરિકા ગયો ને અને એમને આ લોકોને ફોર્સ કર્યો છે, એટલા માટે આ હકીકત બહાર પડી છે. હા, એક વસ્તુ સાચી છે કે નાનપણથી પાલન પોષણ કરીને આ લોકોને મોટા કર્યા, પરંતુ સાચું ઈ તો સાચું જ છે ને. જેટલો આઘાત અત્યારે લાગે એની કરતા પહેલેથી ખબર હોત ને તો આટલું આઘાત તો ન લાગે જ ને. નિધિ, હવે આ વાતને આગળ વધારવાનો કોઈ મતલબ નથી. તારા અને મારા લગ્ન થઈ ગયા છે, એ વાતને ભૂલી જા. અને હવે કાલ સવારે શું થશે ને એ વાત ઉપર વિચાર, કેમ કે આપણા કાકાજી સસરાએ ફોર્સફુલી કીધું જ છે કે બંને દીકરાને હું મારી સાથે લઈ જવા માંગુ છું. એ દીકરાને લઈ જશે અને લઈ જઈને કરશે શું? શું એમને નથી ખબર કે બંને દીકરાના લગ્ન થઈ ગયા છે? અને આમ અચાનક પોતાના મનમાં આવ્યું એટલે પોતાના દીકરાને પાછા બોલાવી લીધા. હા, અને કદાચ બોલાવીને જે હોય, પણ હવે એમણે એ સમજવું જોઈએ ને કે નાનપણથી હવે પાલન પોષણ આ લોકોએ કરેલું છે, તો પછી આ લોકોના દિલ ઉપર શું વીતશે? એમાં ખાસ કરીને મને તો ચિંતા મમ્મીની થાય છે. તમે જોયું હતું ને તે દિવસ પણ મમ્મી કેટલા ઉદાસ બેઠા હતા, અને આમને આમ એમની તબિયત ખરાબ થઈ જશે. ભલે ગમે તેમ હોય, આપણે આ ઘરની વહુ તો છીએ જ ને, તો વિચારવાનું તો એ લોકોનું પણ હોય જ ને. તારી વાત સાચી છે. મા માટે એના સંતાનથી વિશેષ કાંઈ નથી હોતું. જો એનું સંતાન 2 મિનિટ પણ એની આંખની સામેથી દૂર થઈ જાય ને તો એનો જીવ તાળવે ચોંટી જાય છે. અને અહીંયા તો આજીવન માટે લઈ જવાની વાત ચાલી રહી છે. પણ મને એક વસ્તુ ના સમજાઈ કે જો એ લોકોએ દીકરા દેવાતા બરાબર છે આવી રીતના, તો પછી હવે મોટા થયા પછી પાછા બોલાવવાનો શું મતલબ છે? હા, પેલો દીકરો જતો રહ્યો તો એ લોકોને થોડું અણગમતું લાગતું હશે, મન ના લાગતું હોય, પણ આ લોકોએ તો નાનપણથી એમને મોટા કર્યા છે. હવે આ બંને તે ત્યાં જતા રહેશે તો આ લોકોનું શું થશે? એ તો એમને વિચારવું જોઈએ ને. નિધિ, એક સીધી એવી વાત છે, સંતાન છે ને એ મા બાપ માટે ગડપણનો સહારો કહેવાય છે. અને હમનો એક દીકરો તો અમેરિકા જતો રહ્યો છે. હવે વધી આ બંને, બસ એટલે જ એમની પાસે બોલાવી રહ્યા છે. આપણે આ ઘરની વહુ છીએ, એટલે જ્યાં આપણા હસબન્ડ હશે ને ત્યાં આપણે જવું પડશે. પણ મારું મન જરીએ નથી માનતું કે આપણા સાસુ સસરાને મૂકીને જઈએ. ઠીક છે, હવે એમને બંને દીકરાને લઈ જવા છે તો લઈ જાય ને, ત્યાં લઈ જાય, પછી ભલે ને એમને અમેરિકા જવું હોય તો ત્યાં જાય. પણ અહીંયા આ લોકોનું શું? એમને થોડું તો વિચારવું જોઈએ ને. હવે ભાભી, એ લોકો વિચાર નથી કરતા એટલે તો આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો કે હવે આપણે તો નાના મોઢે મોટી વાત ના કરાય, પણ હવે એ લોકોને જે ઠીક લાગે એ પ્રમાણે કરવા દો. એવું હોય તો આપણે બંને પોતાના પતિઓને સમજાવીશું, જો કઈ ફાયદો થાય તો. બાકી જ્યાં પતિ ત્યાં આપણે, બીજું તો શું હોય. હા, એ તો હવે પછીની વાત છે. કાલ સવારે શું થાય એ કોણે જોયું છે? જે થશે ને એ જોયું જશે. અત્યારે કામ પતાવી આપણું.
કાંઈ નહીં, તમે અહીંયા પતાવો, મારે રસોડામાં થોડું કામ છે. શારદા, તું આમ ઉદાસ નહીં થા, થોડીક હિંમત રાખ. આ જીવનની જે હકીકત છે ને એને કોઈ પણ હિસાબે સ્વીકારવી જ પડશે, એનો છૂટકો જ નથી. તમે શું કહો છો? એનું ભાન છે તમને? અરે મારા સાગર અને આકાશ બંને સાવ નાના નાના હતા. ઘોડિયામાં સૂતા હતા ત્યારથી મેં આવડા મોટા કર્યા, અને તમે એમ કહો છો કે હું જીવનની હકીકત સ્વીકારી લઉં? મારા માટે મારા જીવનની એક જ હકીકત છે કે સાગર અને આકાશ બંને મારા દીકરા છે. શારદા, હું તારી મમતાને સમજી શકું છું હું તારો માતૃત્વને, પણ તું થોડીક સમજવાની કોશિશ કર. મને ખબર છે આ બેવ દીકરાને તે નાનેથી મોટા કર્યા, તે તારા હાથે ને તૈયાર કર્યા, સ્કૂલે મૂકવા જતી, લેવા આવતી, એક મા તરીકેની બધી ફરજ નિભાવી છે. પણ હવે આપણે પણ આપણી ફરજ નિભાવવાનો સમય આવી ગયો છે. આ બેવ દીકરાને એના પપ્પાને આપણે સોંપવા જ પડશે. ના, તમે મારી લાગણીને સમજતા નથી. જો સમજી શકતા હોત ને તો આ વાત કરી જ ન હોત. તમે વિચાર કરો ને, છોકરાઓ નાના હતા ને ત્યારથી એમને ભણાવ્યા ગણાવ્યા, ત્યાં સુધીની વાત તો ઠીક છે, પણ એ લોકોને મેં પરણાવ્યા છે મારા હાથે. 2 વહુઓના વધામણા કર્યા છે મેં મારા હાથે. હું કઈ રીતે મારા દીકરા અને વહુને મારાથી અળગા થવા દઉં? નહીં બની શકે. આ વાત શક્ય નહીં જ બની શકે. શારદા, તારા કાળજા પર પથ્થર રાખ ને થોડીક હિંમત રાખ. આપણે એ બેવ દીકરાને સોંપ્યા વગર છૂટકો જ નથી. તમે એક પિતા છો ને એટલે આવું બોલી શકો છો. માના અંતરની વેદના સમજવા માટે માં બનવું પડે, અને કદાચ તમે નહીં, દુનિયાનો કોઈ પુરુષ મારી વેદના નહીં સમજી શકે. એ તો એક માં જ સમજી શકે. મારા દીકરાને મેં મારા જીવથી પણ વધારે વાલ કર્યો છે. એને તમે દૂર કરવાનું કહો છો? તમે કેમ નથી સમજાવતા મોટા ભાઈને? કેમ એમને કહેતા નથી કે એ આ ચીજ છોડી દે? હવે બંને દીકરા આપણા છે, મારા ને તમારા છે. એને આપણાથી દૂર કરવાનું પાપ કઈ રીતે કરી શકે? કઈ રીતે કરી શકે? શારદા, તું ગમે એટલું રડીશ ને પણ આ ફેંસલો નહીં બદલે. મોટા ભાઈ સાથે વાત કરી છે અને આપણે એના દીકરા સોંપવા જ પડશે કોઈ પણ સંજોગોએ. એટલે તું રડવાનું બંધ કર અને બેવ દીકરાને વળાવવાની તૈયારી કર. શું આમ તમે ગુમસુમ બેઠા છો? અરે તમારા જેવા સમજદાર વ્યક્તિ આ રીતે જો ચૂપ બેસે તો કેવી રીતે ચાલે મમ્મી? હા મમ્મી, ભાઈ એકદમ સાચું કહે છે. તમે આમ ગુમસુમ રહેશો તો એ કેમનું ચાલશે? તમે તો હસતા હોય ને એમ સારા લાગો છો. તમારા બંનેની વાત સાચી છે, પણ અત્યારે મારા મનની પરિસ્થિતિ તમારા સમજની બહાર છે બેટા. મારી હાલત તો ના કહી શકાય, ના રહી શકાય, ના વર્ણવી શકાય એવી છે. કદાચ કહેવા પણ જાઉં ને તો સમજવા વાળું કોઈ નથી બેટા.
તમને શું લાગે છે કે મોટા પપ્પા આટલા વર્ષો પછી આવીને અમને બંને ભાઈઓને માંગી લેશે અને તમે એમને સોંપી દેશો? નહીં મમ્મી, ક્યારેય નહીં. તમને મૂકીને અને પપ્પાને મૂકીને અમે બંને ભાઈઓ ક્યાંય નહીં જઈએ. હા મમ્મી, કારણ કે આ મોટા પપ્પાએ અમને લોકોને તમને સોંપ્યા ત્યારે તો અમે નાના એવા હશું. અમને તો ખબર પણ નથી કે આ મોટા પપ્પા અમારા સગા પપ્પા છે અને અમે લોકો અમારા સગા માવતર નથી. સાચું કહું ને મમ્મી, તો અમને બંને ભાઈઓને તો એમ જ છે કે અમારા સાચા માવતર તો તમે લોકો જ છો. એટલે અમે લોકો તમને છોડીને ક્યાંય નથી જવાના. હા બેટા, તમે મારાથી દૂર જાઓ એવું હું ક્યારેય નહીં ઈચ્છું, પણ માણસના સંજોગ અને સમય એને ક્યાં લાવીને મૂકી દે ને એ કોઈને નથી ખબર. અને તમે કદાચ તમારા મોટા પપ્પાને નહીં ઓળખતા હોવ, પણ હું સારી રીતે ઓળખું છું. એ થોડા જિદ્દી છે અને એ જે ધારે છે એ જ કરે છે. અત્યારે મારા મનની વ્યથા હું કેમ સમજાવું તમને? જ્યારે શ્રી કૃષ્ણ ગોકુળ છોડીને જઈ રહ્યા હતા ને, ત્યારે માં યશોદાની જે હાલત હતી ને, એ જ હાલત અત્યારે મારી છે. બેટા, તમારા જવાના વિચારથી મને એમ લાગે છે કે હું જીવી નહીં શકું તમારા વગર. અરે મમ્મી, તમે આ શું વાત કરો છો? તમે આવી વાત ના કરો. અને આમ જો, અમે બંને ભાઈઓ તમને છોડીને ક્યાંય નથી જવાના. આ કઈ જબરજસ્તી થોડી છે. અમારે ક્યાં રહેવું અને ક્યાં નહીં એ અમારો ફેસલો છે. હા મમ્મી, હા પણ જન્મ દેનારી માં કરતા તો પાલન પોષણ કરનારી માં જ મહાન હોય છે ને. તમે અમારું પાલન પોષણ કર્યું છે, મેં મોટા કર્યા છે, અને હવે તમે જ કહો છો કે મારા જીવ જેવા મા બાપને છોડીને અમે મારા મોટા પપ્પાની સાથે ચાલ્યા છીએ. નહીં, અમે ક્યાંય નહીં જઈએ મમ્મી. ભલે જે થવું હોય તે થાય અને મોટા પપ્પાને જે લાગવું હોય તે લાગે. બાકી મારા સાચા મા બાપ તો તમે છો. અમે અહીંયા જ રહીશું. હા મમ્મી, એટલે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમારા મોટા પપ્પા અહીંયા આવીને જો અમને લઈ જવાની જીદ કરશે ને, તો એને શું જવાબ આપવો ને એ અમને સારી રીતે આવડે છે. બેટા, પણ તમે બંને જાણતા નથી, તમારા મોટા પપ્પાની જીદ તો છે, પણ તમારા પપ્પાએ પણ કહી દીધું છે કે મોટા ભાઈએ જે કીધું છે એ આપણે કરવું જ પડશે. એટલે મને નથી સમજાતું કે મારા દીકરા મારી પાસે કેટલા દિવસ છે, કેટલો સમય છે. અરે મમ્મી, તમે ચિંતા ના કરો. આગળના સમયે જે થશે ને એ જોયું જશે. અત્યારે તમે શાંત થઈ જાઓ, અને જો તમે આમને આમ ટેન્શન લેશો ને તો તમારી તબિયત ખરાબ થઈ જશે. હા મમ્મી, હવે અમે બંને ભાઈઓ કઈ નાના કીકલા નથી કે મોટા પપ્પા આવીને અમને સમજાવીને અહીંયાથી લઈ જાય. આવું કઈ નહીં. ચિંતા નહીં કરો, બધું સમય ઉપર છોડી દો. પપ્પા, બોલો ને બેટા, કઈ કામ હતું? હા પપ્પા, અમારે લોકોએ તમારી સાથે વાત કરવી છે. શું વાત કરે છે? બોલે બેટા. પપ્પા, મમ્મી માનસિક રીતે બહુ ભાંગી ગયા છે. એમના કાળજાના કટકા જેવા
બે દીકરા એમનાથી દૂર થઈ જશે. અને જો આવું થશે ને તો બની શકે કે મમ્મીની માનસિક પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે. અને પપ્પા અમસ્તાઈ તે અત્યારે જોવા જઈએ ને તો મમ્મીની તબિયત સારી નથી. અમે લોકો બધુંય નોટિસ કરીએ જ છીએ. હું એક વાત કહું પપ્પા, તમારે છે ને તમારા મોટા ભાઈને સમજાવવા જોઈએ કે આટલા ટાઈમથી અમે આ બંનેને પાળી પોસીને મોટા કર્યા છે અને હવે અચાનક જો એ બંનેને પાછા બોલાવી લેશે તો તમારી માનસિક સ્થિતિ શું થશે? તમે એને કંઈક સમજાવો ને, આનો કાંઈક તો રસ્તો નીકળે ને પપ્પા. બેટા, તમારા બંનેની વાત ખરી છે, પણ આમાં હું કઈ કરી શકું એમ નથી. કારણ કે બેવ દીકરા મારા મોટા ભાઈના છે અને મારા મોટા ભાઈ એના મોટા દીકરાની સાથે આ બેવને પણ અમેરિકા લઈ જવા માંગે છે. તો બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. અમને સૌથી વધારે ચિંતા તમારી અને મમ્મીની થઈ રહી છે. બે દીકરા જતા રહેશે, દીકરાની વહુઓ જતી રહેશે, પછી તમારા લોકોનું કોણ? તમારો સહારો કોણ પપ્પા? અને પપ્પા, એ લોકોને જો અમેરિકા લઈ જ જવા હોય તો પહેલેથી એમને પાળી પોસીને મોટા કરવા જોઈએ ને, અને અમેરિકા મોકલવા જોઈએ. હવે એમની પાસે એમનો એક દીકરો તો છે. હવે આ બે કદાચ હોય કે ના હોય, પહેલેથી એ બંને તો એમની સાથે છે જ નહીં ને. અને તમારી પાસે તો એ એક પણ નથી. જો બંને ભાઈઓ જતા રહેશે અને વહુય જતી રહેશે તો ઘડપણમાં તમારો અને મમ્મીનો સહારો કોણ બનશે? મને તો એ જ વાતની ચિંતા છે. તારી વાત કરી છે બેટા, અમારા ઘડપણનો સહારો મારી લાકડી છીનવાઈ જશે, પણ હું મજબૂર છું. હું મારા ભાઈને ના કહી શકું એમ નથી. એ બેવ દીકરા એમના છે, એમનું લોહી છે. પણ પપ્પા, પાળી પોસીને તો બંનેને તમે જ મોટા કર્યા છે ને. અત્યાર સુધી ધ્યાન તમે રાખ્યું, ભણાવ્યા ગણાવ્યા, એટલા આગળ વધ્યા, જોબ કરતા થયા. તમે લોકોએ જ એમના લગ્ન કરાવ્યા. ત્યાં સુધી તમારા મોટા ભાઈ ક્યાં હતા પપ્પા? ત્યાં સુધી એની જવાબદારીઓ બધી ક્યાં હતી? પપ્પા, એક સીધી એવી વાત છે, અમે ક્યાં તમને એવું કહીએ છીએ કે તમે તમારા મોટા ભાઈને ના પાડી દો. વાત ફક્ત એટલી છે કે હર હંમેશ માટે અમને લોકોને તમારાથી દૂર ના કરે. એમને જ્યારે એમના દીકરાઓને મળવું હોય તો મળવા આવી શકે છે ને. નહીં બેટા, હવે આ બધું કાંઈ જ શક્ય નથી. મારે મારા મોટા ભાઈને એના બંને દીકરા સોંપવા પડશે, એટલે સોંપવા જ પડશે. આ મારો ફાઇનલ નિર્ણય છે. સારું પપ્પા. ઠીક છે પપ્પા, વધારે તમને ફોર્સ તો નહીં કરી શકી, પણ અમને જે લાગ્યું એ અમે તમને કહ્યું. પછી તમે જેમ કહો એમ. પણ પપ્પા, એક વાત છે ને હું ચોક્કસપણે કહું છું કે એક વખત અમે લોકો આ ઘરમાંથી જતા રહ્યા ને પછી તમે જોઈ લેજો, મમ્મીની માનસિક સ્થિતિ જરૂર ખરાબ થઈ જશે. હવે તમને જેમ ઠીક લાગે ને એમ કરો. બેટા, તમારા બંનેની વાત ખરી છે, પણ હું શું કરું? હું મજબૂર છું. હું ના પાડી શકું એમ નથી ના પાડી શકું. ભાઈ, શું વિચાર કરી રહ્યા છો? જો નાનકા, તું પણ બધી વાત તો જાણે છે ને. હા, પણ જ્યારથી ઘરમાં વાત થઈ છે કે આપણને બંનેને મોટા પપ્પાની પાસે મોકલવાના છે, ત્યારથી મમ્મીની તબિયત બહુ બગડતી જાય છે. મમ્મી હતાશ થઈ ગયા છે સાવ. જો હવે આગળ આપણે શું કરવું મને કંઈ સમજાતું નથી. મોટા ભાઈ, સાચું કહું ને તો આ બધામાં ભૂલ છે ને એ બંને ભાઈઓની જ છે. એટલે કે આપણા મોટા પપ્પા અને આપણા પપ્પાની. આપણે લોકો નાના હતા ત્યારે શું જરૂર હતી કે આપણને અહીંયા આપી ગયા? માનીએ છીએ કે આપણા મમ્મી ત્યારે
આઘાતમાં સરી પડ્યા હતા. એમની માનસિક સ્થિતિ એવી નથી કે એ એની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે. પણ ત્યારે જો આપણને અહીંયા નો આપ્યા હોત તો થોડાક સમય પછી ધીમે ધીમે કરતા કરતા મમ્મી એમની માનસિક સ્થિતિમાંથી બહાર આવી જાત ને. નાનકા, અને આમ પણ હવે તું જ વિચાર ને, જો આપણે બંને ભાઈઓ એક સાથે મમ્મીને આમ એકલા મૂકીને જતા રહીશું તો ફરી પાછું એ જ થવાનું છે. મમ્મી ફરી પાછા પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસશે. જો હવે એ લોકોએ જે કર્યું તે, પણ આપણે બંને ભાઈઓએ કંઈક તો વિચારવું જ રહ્યું. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હવે આગળ શું કરવું ને એ આપણે બંને ભાઈઓએ જ વિચારવું પડશે. કારણ કે જો આપણે બંને ભાઈઓ કોઈ વ્યવસ્થિત રીતે નિર્ણય નહીં લઈએ ને તો આપણે આપણા મમ્મીને છોડવાનો વારો આવશે. અને એનાથી વધારે આપણા મમ્મીની માનસિક સ્થિતિ ખરાબ થશે. નહીં નાનકા, એવું ક્યારેય નહીં થાય. જો આપણે બંને ભાઈઓ એક કામ કરીએ, આપણા બંને ભાઈઓમાંથી કોઈ એક ભાઈ મોટા પપ્પાની સાથે જશે અને એક ભાઈ મમ્મીનું ધ્યાન રાખવા માટે અહીંયા મમ્મીની સાથે રહેશે. પણ ભાઈ, તમે આ શું વાત કરો છો? હા નાનકા, અરે ભાઈ, તમને તો ખબર છે ને કે આપણે બંને ભાઈઓ એકબીજા વગર પણ નથી રહી શકતા. આમ બંને અલગ થઈ જઈશું તો એકબીજા વગર કઈ રીતે રહી શકીશું? હું જાણું છું નાનકા કે આપણે બંને ભાઈઓ એક સિક્કાની બે બાજુ છીએ. તું હૃદય છે તો હું શ્વાસ છું, ને આપણા મમ્મી માટે ડાબો અને જમણો હાથ. પણ એમ છતાંય આપણે મને આ નિર્ણયને સ્વીકારવો પડશે નાનકા. પણ ભાઈ, બીજો કોઈ ઉપાય નથી. આ એક કામ કર્યું હોય તો ના ચાલે? આપણે મોટા પપ્પાને સમજાવ્યા હોય અને જો એ સમજી જાય તો આપણે આવું કંઈ કરવું જ ના પડે અને આ પ્રશ્નનું સમાધાન એની મેળે જ આવી જાય ને. જો નાનકા, મોટા પપ્પા આમ સમજાવવાથી સમજી ગયા હોત તો પછી આ નિર્ણય લેવાની નોબત જ ના આવત ને. એટલે જો આ વાતને સ્વીકારી લે. જો નાનકા, છોડ આ બધી વાત અને આ નિર્ણયને તારે અને મારે સ્વીકારવો જ રહ્યો. એક કામ કરું છું, હું પપ્પાની સાથે બેસીને વાત કરી લઉં છું. સારું ભાઈ, તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કરો. આગળ તમે જે નિર્ણય લેશો ને એ હું માનવા માટે તૈયાર છું. તમે તમારી રીતે પપ્પા સાથે વાત કરી લો. હા નાનકા. જો પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. શું વાત કરે છે? એ જ કે અમે બંને ભાઈઓએ મળીને એક નિર્ણય લીધો છે. નિર્ણય લીધો છે? શેનો નિર્ણય લીધો છે? જો પપ્પા, તમે મોટા પપ્પાની સાથે વાત કરો ને કે એ અમારા બંને ભાઈમાંથી કોઈ એક ભાઈને પોતાની સાથે લઈ જાય અને એકને અહીંયા રહેવા દે, તમારી પાસે અને મારા મમ્મી પાસે. બેટા, તમારા બંને ભાઈને લાગણીને હું સમજુ છું, પણ આ વાત શક્ય નથી.
કારણ કે તમે લોકો એકની એક વાત કરીને મને શું કામ ટોર્ચર કરો છો? ચોખ્ખા શબ્દમાં એક વાત સાંભળી લે. મારા મોટા ભાઈ તમને બંનેને એના મોટા દીકરા પાસે એટલે કે અમેરિકા લઈ જવા માંગે છે અને ત્યાં સ્થાયી થવા માંગે છે. એટલે આ વાત શક્ય નથી. એ પપ્પા શું શક્ય નથી? તમે એક વખત મોટા પપ્પાની સાથે વાત તો કરી જુઓ. અને માનું છું કે અત્યાર સુધી અમે લોકો આ વાતને લઈને તમારી પાસે આવ્યા છીએ, પણ અત્યાર સુધી અમે એમ કહેતા હતા કે અમે આ ઘર છોડીને જવા માંગતા નથી. અને હવે હું તમને એમ કહું છું કે બેમાંથી કોઈ એક ભાઈ જશે. એક ભાઈ અહીંયા રહે તો શું વાંધો છે એમને? એમને તો એક દીકરો છે ને અમેરિકામાં. જ્યારે અહીંયા તમારા લોકોની સાર સંભાળ લેવા માટે તમારી સાથે કોઈ નહીં હોય પપ્પા. ને એટલા માટે જ અમારા બંને ભાઈનો નિર્ણય છે આ. જુઓ, એ કહે છે ને કે હું એમની સાથે જાઉં તો હું પણ તૈયાર છું અને નાનકો પણ તૈયાર છે. એ જેને કહેશે ને એ આવશે સાથે. પણ પપ્પા, એક ભાઈને મારા મમ્મી પાસે રહેવા દો. મારા મમ્મી આ આઘાત નહીં ચીરવી શકે પપ્પા. અને પપ્પા, તમે વારા ઘડીએ મોટા પપ્પા મોટા પપ્પા મોટા પપ્પા એમ કરો છો. અરે કયા મારા પપ્પા? એને હું મારા પપ્પા માનતો જ નથી. અને કેવી રીતે માનું? અરે જેમની પાસે એક દીકરો હોવા છતાં પણ એ પોતાના બબ્બે દીકરાઓને અહીંયાથી લઈ જવા માંગે છે. આ ઘરને દીકરાઓ વગરનું કરવા માંગે છે. કેવા છે મને તો એ જ નથી સમજાઈ રહ્યું. બેટા, ગમે એમ તો એ તારા બાપ છે, એના વિશે આવું તો ન બોલ. નથી મારા બાપ. એ મારા બાપ નથી. આ દુનિયામાં જો કોઈ મારો બાપ અને મારી માં હોય ને તો એ તમે અને મારા મમ્મી છો, એ નહીં. તારી વાત ખરી છે, પણ તને એ વાતની ખબર નથી. તારા પપ્પાએ તમે બે નાના હતા અને તારી મમ્મીના ખોળામાં સોંપ્યા ને ત્યારે એણે મારી પાસે વચન માંગ્યું હતું કે એને જરૂર પડે ને ત્યારે એના દીકરા પાછા માંગી શકશે. અને ત્યારે હું વચને બંધાણો છું કે હા ભાઈ, તમે જ્યારે પણ તમારા દીકરાને પાછા માંગશો ને ત્યારે હું રાજી ખુશી તમને સોંપી દઈશ. હવે તું જ કે હું મારું વચન કઈ રીતે ભંગ કરું, કઈ રીતે તોડું મારું વચન? તમે ના કરી શકો, પણ મોટા પપ્પા તો કરી શકે ને. આ ઘરની ખુશીને ખાતર, આ ઘરમાં મારી માને ખાતર પપ્પા તમે સમજાવો ને એમને. એ તમારી વાત જરૂર માનશે. બસ બેટા, તું કહે છે ને તો એક વખત તું શારદાને વિનંતી કરવા મોકલીશ. કદાચ એની વાત માને. બસ તું શાંત થઈ જા અને ચિંતા મૂકી દે. મોટા ભાઈ, અરે કરુણા બેટા, આવો બેસો. ના, હું આજે બેસવા નથી આવી. હું તમારી સાથે વાત કરવા આવી છું. મોટા ભાઈ, સાગર અને આકાશને મેં નાનપણથી મોટા કર્યા. તમે એ લોકોને મારાથી અળગા નહીં કરો. અને હું એમના વગર નહીં જીવી શકું, નહીં રહી શકું. મોટા ભાઈ, એ લોકો બંને દીકરાઓને તમે તમારા હાથે મારા ખોળામાં આપ્યા હતા ને હવે એ લોકોને શું કામ મારાથી અળગા કરો છો? એ લોકોને ભણાવ્યા, મોટા ભાઈ. મેં મારા હાથે મારા દીકરાઓને લગ્નના વધામણા કર્યા છે અને તમે હવે એ લોકોને ઠેઠ અમેરિકા લઈ જવાની વાત કરી રહ્યા છો. જો અરુણા બેટા, તમે રડો નહીં.
અને જ્યારે મેં તમને મારા 2 દીકરા સોંપ્યા હતા ને ત્યારે તમારી પરિસ્થિતિ સારી નહોતી, માનસિક રીતે તમે ભાંગી ગયા હતા. એટલે મેં મારા ભાઈની વાત સાંભળીને દયા ખાઈને 2 દીકરા આપ્યા હતા. માનું છું અત્યારે તમારા દીકરા ગળે લાગતા હોય, મોટા કર્યા છે, પરણાવ્યા છે, પણ મારો એક દીકરો અમેરિકા છે અને મેં અહીંયા વિઝાની પણ તૈયારી કરી લીધી છે. એટલે મારું તો માનવું એવું છે કે દુઃખ ન લગાડો અને મને મારા દીકરા સોંપી દો એટલે મને જવાની તૈયારી ખબર પડે. મોટા ભાયા, તમે કેવી વાત કરો છો? એ રમકડું નથી, બંને મારા દીકરા છે અને તમે એને મારાથી અળગા કરવાની વાત કરો છો. મોટા ભાઈ, કઈ નહીં તો મારી મમતાને તો સમજો. હું મારા દીકરા વગર નહીં જીવી શકું. એ લોકો જો મારાથી એક દિવસ પણ દૂર થાય છે ને તો હું નથી રહી શકતી. તો અત્યારે તો તમે એને દેશ છોડીને વિદેશ લઈ જવાની વાત કરી રહ્યા છો. નહીં મોટા ભાઈ, નહીં. મારા દીકરાઓને બસ, વધારે જીદ કરવાનો કોઈ અર્થ નથી. મેં એકવાર કીધું ને ચોખ્ખું કે મને મારા દીકરા પાછા જોઈએ. મારી બધી તૈયારી થઈ ગઈ છે, મારે વિઝા લેવાના છે અને છોકરા મારી પાસે આવે એટલે પાસપોર્ટ કઢાવી મારે તાત્કાલિક અમેરિકા જવાનું છે. એટલે જીદ છોડી દો અને મને મારા 2 દીકરા સોંપી દો. મોટા ભાઈ, એકવાર તો સમજો, એકવાર તો સમજો તમે કે મારા અરે દીકરા. પણ તમે કેમ સમજતા નથી? ત્યારે તમારી પરિસ્થિતિ એવી હતી એટલે દયા ખાઈને મેં દીકરા તમને આપ્યા, તમારો જીવ બચાવવા. હવે તો સમજો તમારી પરિસ્થિતિ સારી છે, તમારું માનસિક રીતે પણ સારું છે, તબિયત સારી છે, તો દીકરા મને આપી દો એટલે આ વાત પતે. શું કામ જીદ કરો છો તમે આટલી બધી? જીદ નથી કરતી મોટા ભાઈ, હાચી કરું છું. મારા દીકરા મારાથી અલગ નહીં કરો. મોટા ભાઈ, તમને બસ તમે સમજતા કેમ નથી? મારે ને સુધીરને વાત થઈ ગઈ છે, જીદ છોડી દો, મને મારા દીકરા આપી દો એટલે મને આગળની પ્રોસેસ ખબર પડે. એટલે તમે સોરી, આ બાબત વધારે ચર્ચા નહીં કરો, પણ તમે જઈ શકો છો. આકાશ, એક મિનિટ. હા બોલ. મમ્મી મોટા પપ્પા સાથે વાત કરવા ગયા હતા ને, તો શું થયું? શું વાત થઈ? શું થાય? એ જ થયું જે થવાનો ડર હતો. મોટા પપ્પાએ મમ્મીને એક પણ વાત માની નહીં અને મમ્મી નિરાશ થઈને ફરી પાછા ઘરે આવતા રહ્યા છે. આ શું થવા બેઠું છે ને, મને તો એ જ નથી સમજાતું. સવાર સાંજ બસ આ ટોપિકને લઈને બધા વાતો કરી રહ્યા છે. હવે આમાં શું કરવું ને એ મને નથી સમજાતું. તમે કાંઈ વિચાર્યું છે? નહીં, અમે શું વિચારવાના હતા? મેં અને કાનકાએ મળીને વિચાર કર્યો હતો કે એમાંથી એક ભાઈ કોઈ અહીંયા રહેશે અને કોઈ એક ભાઈ મોટા પપ્પાની સાથે જશે. પણ નહીં, મોટા પપ્પા આ વાત માનવા પણ તૈયાર નથી. હવે બીજો કોઈ ઓપ્શન જ નથી દેખાઈ રહ્યો કે આગળ આપણે શું કરવું શું નહીં. હા, મોટા પપ્પા શું વિચારે છે ને મને એ જ નથી સમજાતું. લાઈક એમને તો દીકરાથી મતલબ છે ને, ગમે એ દીકરો આવે શું ફરક પડે? બંને દીકરાને સાથે લઈ જવા જરૂરી તો નથી ને. હા, મને એમની રમત સમજાઈ ગઈ છે. એમને મન તો બસ માત્ર એવું હતું કે દીકરાઓ જ્યારે નાના છે, અમેરિકામાં એ સાચવી નહીં શકે ત્યારે મમ્મી અને પપ્પાને ને બંને ભાઈઓને સોંપીને જતા રહ્યા. ત્યારે અમે એમના સંતાનો જ નહોતા. અને જ્યારે અમે મોટા થઈ ગયા અને કામ ધંધે ચડી ગયા ત્યારે લાલચ જાગી મોટા પપ્પાના મનમાં કે મારા દીકરાઓ કમાશે અને અમેરિકામાં આવીને મને ડોલરોની કમાણી રેડીને આપશે. અને બસ ત્યારે જે અમારી માંગણી કરી રહ્યા છે. હા, તો એવું જ થયું કે છોકરાઓને થોડી વાર માટે ગીરવી મૂક્યા હોય. શું વાત કરી રહ્યા છો તમે લોકો?
એ જ વાત નાનકા કે મમ્મી ગયા હતા મોટા પપ્પાની પાસે. હા તો ભાઈ આ મમ્મી મોટા પપ્પાના ઘરે ગયા હતા તો મોટા પપ્પાએ શું કહ્યું? મોટા પપ્પાએ એવું કહ્યું છે કે એ બંને દીકરાને પોતાની સાથે લઈ જવા માંગે છે. આપણા બંને ભાઈઓમાંથી કોઈ એક ભાઈ અહીંયા રહે અને કોઈ એક ભાઈની સાથે આવે ને એ વાત એમને નથી પોસાય. સરસ. આનો મતલબ એ જ છે કે મોટા પપ્પાને આપણે બંને ભાઈઓ જોઈએ છે, એમ જ ને? હા નાનકા. પણ એવું નહીં થાય ભાઈ. આપણે બંને ભાઈઓમાંથી હવે એક પણ ભાઈ મોટા પપ્પાના ઘરે નહીં જાય. સાગર, સાચી વાત છે નાનકા તારી. તારી આ વાત સાથે હું પણ સહમત છું. મને તો એમ હતું કે આપણે જેવી આ વાત મોટા પપ્પા સુધી પહોંચાડીશું એટલે તરત જ એ આ વાત માની જશે અને બેમાંથી કોઈ એકને લઈ જશે. તમે લોકો આ શું બોલો છો? અને તમે બે ભાઈઓ અંદર અંદર તો શાંતિ રાખો. શાંતિ શેની રાખીએ? અત્યાર સુધી અમે લોકોએ શાંતિ જ રાખી હતી અને શાંતિ રાખવાના કારણે જ મોટા ભાઈની વાત માની અને અમે લોકોએ નિર્ણય લીધો હતો કે એક ભાઈ અહીંયા રહેશે અને એક ભાઈ મોટા પપ્પાના ઘરે જશે. સાગર, શાંતિ રાખો પ્લીઝ, શાંતિ રાખો. એક કામ કરીએ, તમે બે ભાઈઓ જજો અને ત્યાં જઈને સમજાવજો. પણ મોટા ભાઈ, તમે તમારી રીતે સમજાવજો. સાગરનો સ્વભાવ તો બહુ જ ઉગ્ર છે, નહીં ને વાત બગડી જશે. એક મિનિટ. હા, તમે લોકો કેવી વાત કરો છો? મોટા લોકો જ્યાં સુધી આ વાતને હેન્ડલ કરે છે ને ત્યાં સુધી એમને કરવા દો. તમારા લોકો વચ્ચે પડવાની જરૂર નથી. ને બીજી વાત, તમને શું લાગે છે તમે લોકો મોટા પપ્પા પાસે જશો એટલે તમારી વાત માની જશે એમ? હા તો માને જ ને, કેમ ના માને? અને હું તો કહું છું કે મોટા પપ્પાએ આપણી વાત માન્ય રાખવી જ પડશે. હા, કારણ કે આ આખી જ વાતમાં જો કોઈની વહેંચણી થઈ રહી હોય તો એ અમારા બંને ભાઈઓની છે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને આમ પણ હવે આપણે બંને ભાઈઓ કઈ નાના નથી કે એ લોકો જેમ કે એમ આપણે કર્યા કરીએ. હવે આપણી ઉંમર 18 વર્ષથી ઉપર છે એટલે કાનૂની રીતે પણ આપણા મન મરજીથી આપણે જ્યાં રહેવું હોય ને ત્યાં આપણે રહી શકીએ છીએ. એટલા માટે આપણે બંને ભાઈઓ જઈશું અને મોટા પપ્પાને ચોખ્ખા શબ્દોમાં કહીને આવીશું કે અમે તમારી સાથે અમેરિકા નહીં આવીએ અને આ જ ઘરમાં રહીશું. અરે આ ઘરની વાતમાં કાનૂની ને આ બધી વાત ક્યાં આવી? એક સીધી એવી વાત છે, તમે મોટા પપ્પા પાસે જશો ને એટલે એમને એવું જ લાગશે કે તમને મમ્મી પપ્પાએ ચડાવીને મોકલ્યા છે. આ વાત તો છે ને નિવેડો નહીં આવે. એટલે બધું અત્યારે ભગવાન ભરોસે છોડી દો ને, જે થાય છે ને થવા દો. અત્યારે આ વાત પતાવીએ. તમે છે ને બંને પોતપોતાનું કામ કરો અને ચાલો ભાભી, આપણે આપણું કામ કરીએ. હા. આકાશ, સાગર, બેટા, હું તમારા વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું. આજે મેં એવો નિર્ણય લીધો છે કે આ દુનિયામાં રહેનારા દરેક વ્યક્તિ માટે મુશ્કેલી ભર્યો છે, પણ બેટા, હું તમને બંનેને બહુ જ પ્રેમ કરું છું. તમે જો જતા રહેશો ને તો તમારા વગર જીવવું મારા માટે અશક્ય છે. હું તમારી સાથે રહી શકું એમ છું. અને કાલે તમારા બંનેના પપ્પા તમને લેવા આવે છે. મોટા ભાઈ તમને લોકોને અમેરિકા લઈ જશે ને, એ હું નહીં જોઈ શકું. અને તમારા ગયા પછી મારું આ આખું ઘર
સૂનું થઈ જશે બેટા, સૂનું થઈ જશે બેટા. તમારા વગર જીવવું બહુ જ મુશ્કેલ છે અને ના છૂટકે હું આ પગલું ભરી રહી છું બેટા. બની શકે ને તો તમારી આ માને માફ કરી દેજો. બેટા, તમે લોકો દૂર જશો ને પછી હું નહીં જીવી શકું, એટલા માટે મારે મારા જીવનનો અંત આણવો જ પડશે બેટા, આણવો જ પડશે. મમ્મી, મમ્મી શું થયું? મમ્મી, આકાશ, સાગરભાઈ, નિધિ, મમ્મી, પપ્પા ક્યાં છો? મમ્મી, મમ્મી, મમ્મી મમ્મી, મમ્મી શું થયું? મમ્મી મમ્મી, મમ્મી હાથ ખોલો ને. મમ્મી મમ્મી ઉઠો ને. પપ્પા, સાગરભાઈ, એની ફોટો. પપ્પા, મેં તમને કહ્યું હતું ને, મમ્મીની તબિયત. અરુણા છોડીને ના જઈ શકો મમ્મી. મમ્મી ઉઠો ને. અરુણા ત્યાં શું કર્યું અરુણા? હલો. હા સુધીર, હા તારી પત્નીની આવી હાલત જોતા મને થોડોક વિચાર આવ્યો છે કે આ છોકરાઓ વગર એ નહીં રહી શકે. તો એક કામ કર, મેં મનમાં વિચારી લીધું છે કે છોકરાઓ ભલે એની પાસે રહે. બસ ભાઈ, હવે મારા દીકરાઓ તમારી પાસે રહે કે મારી પાસે રહે એનો કોઈ અર્થ નથી. અરે પણ તું રડે છે શું કામ ને? શું કામ એ વાત કરે? શું થયું છે? અરુણાએ આજે એનું જીવન ટૂંકાવી દીધું છે, હવે આ દુનિયામાં નથી રહી. હે ભગવાન. ભાઈ, હવે તમે તમારા દીકરાને લઈ જાઓ કે ના લઈ જાઓ એનો શું ફરક પડશે? આ મારી દુનિયા તો લૂંટાઈ ગઈ મારી દુનિયા.